નમસ્કાર મિત્રો, ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન IIT ગાંધીનગર વતી હું આ શિક્ષાર્થ કાર્યક્રમ અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે આગામી દિવસોમાં આપણે ઇન્ટર્નશીપ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. આ ઇન્ટર્નશીપ કાર્યક્રમમાં આપણા સૌની સહજ મૂંઝવણ હોય, કારણ કે આપણે આપણી જગ્યાએથી બેસ્ટ કરવું છે અને બેસ્ટ કરવા માટે થઈને આપણે સહજ મૂંઝવણ હોય કે આ ઇન્ટર્નશીપ કાર્યક્રમ દરમિયાન આપણે શું કરવું, કેવી રીતે કરવું અને કયું કામ કરવું. NCTએ આપણને જે અભ્યાસક્રમ સૂચિત કર્યો એ અભ્યાસક્રમ અંતર્ગત આપણી યુનિવર્સિટીએ એને પોતાના કાર્યમાં એને ઢાળી દીધું છે અને ઇન્ટર્નશીપમાં આપણે કેટલીક સહઅભ્યાસિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવાની છે. તો આ સહઅભ્યાસિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કેવી હશે, શું હશે, કેવી રીતે કરવાની હશે, એ સંદર્ભે આજે આપણે એક માર્ગદર્શન કરવાના છીએ. આમાં એક અમારો અને યુનિવર્સિટીનો બહુ મોટો વિશેષ પ્રયત્ન છે કે એક માર્ગદર્શિકા અહીંયાથી પ્રસ્તુત થાય. આ માર્ગદર્શિકા છે, આ પૂર્ણ સ્વરૂપ નથી, આ ફાઇનલ સ્વરૂપ નથી. એટલે આપણે આને એક આધાર તરીકે લઈને આપણી કક્ષાએથી આપણે આમાંથી વિશેષ પણ કરી શકીએ એમ છીએ, તો એ વિશેષ આપણે કરીશું. આજે જે વાત કરવાના છે એમાં ઇન્ટર્નશીપ દરમિયાન સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં સાહિત્યિક જે પ્રવૃત્તિઓ છે, ભાષાના એટલે કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયના જે તાલીમાર્થીઓ છે એ તાલીમાર્થીઓ કઈ કઈ પ્રવૃત્તિઓ હાથ ધરી શકે, કેવી રીતે હાથ ધરી શકે, એનું એક અહીંયા આગળ માર્ગદર્શન આપવા અમે જઈ રહ્યા છીએ. મિત્રો, હું ડૉક્ટર યોગેશ કુમાર R. પરમાર, શ્રીમતી SI પટેલ, ઇફકોવાલા કોલેજ ઓફ એજ્યુકેશન, પેટલાદ. મારી સાથે ડૉક્ટર સંદીપભાઈ, તેઓ MNK દલાલ કોલેજ ઓફ એજ્યુકેશન અમદાવાદથી છે. ડૉક્ટર ગોડબોલે સાહેબ, તેઓ શ્રી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન ગુજરાતી આપણી મધ્ય ઉપસ્થિત છે. હું થોડોક ગોડબોલે સાહેબનો પરિચય આપું તો તેઓ શ્રીનું પૂરું નામ જ્ઞાનેશ B. ગોડબોલે છે. નામ જેવા જ તેમના ગુણ પણ છે. તેઓ શ્રી ગુજરાતી ભાષામાં ખૂબ ઊંડું તલસ્પર્શી જ્ઞાન અને સમજ ધરાવે છે. સાથે સંદીપભાઈ બોરીચા સાહેબ, તેઓ શ્રી સંસ્કૃતના વિદ્વાન છે. સંસ્કૃત પદ્ધતિશાસ્ત્રના તેઓ શ્રી ખૂબ સારા જ્ઞાતા છે અને તેમને પણ ખૂબ સારો લાંબો શિક્ષણ જગતનો અનુભવ છે. એટલે તેઓ શ્રી આપણી સાથે સંસ્કૃત પદ્ધતિશાસ્ત્રમાં કેવી કેવી પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય તેની થોડી આછેરી વાતો કરશે. અને અંતે હું થોડી હિન્દી વિષયમાં અને સમગ્ર કેવી પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય તેની વાતો આપની સાથે કરવાનો છું. વધારે સમય ન લેતા હું ગોડબોલે સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી જનરલી સામાન્ય રીતે કઈ કઈ પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય સાહિત્યિક પ્રવૃત્તિઓમાં એની વાતો કરશે અને ત્યાર પછીથી એમાંથી મહત્ત્વની અને જેમાં એમને ખૂબ ઊંડું ખેડાણ કર્યું છે એવી 2-5 પ્રવૃત્તિઓની વાતો કરશે અને ત્યાર પછીથી આગળનો આપણે દોર ચાલુ રાખીશું. તો હું હવે ગોડબોલે સાહેબને વિનંતી કરું કે તેઓ સૌપ્રથમ કઈ કઈ પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય એની એક સૂચિ આપણને આપે અને એની ઉપરથી થોડી 2-4 પ્રવૃત્તિઓની થોડી વાતો આપણી સામે ઝલક તરૂપે રજૂ કરે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ પરમાર સાહેબ.
હવે આપણે આ જે ભાષાઓ છે એમાં કયા કયા પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિઓ ઇન્ટર્નશીપ કાર્યક્રમ દરમિયાન કરી શકાય એની આપણે યાદી જોઈશું. અને આ જે પ્રવૃત્તિ છે એ ચારેય કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ છે. એટલે પહેલાં આપણે જે જોઈશું એ શ્રવણ કૌશલ્ય સંબંધિત પ્રવૃત્તિઓ જોઈશું. એમાં સાહિત્યકારનું વ્યાખ્યાન, લોક સંસ્કૃતિ, લોકકથા, પ્રસંગોનું વર્ણન, પર્વોની ઉજવણી, નાટ્ય કે ફિલ્મ દર્શાવવી, સાહિત્યકારની મુલાકાત, કાવ્ય પઠન, ગઝલ પઠન, ગાન, મુશાયરો, દુહા, છંદ ગાન, લોકગીત, અભિનય ગીત, વાર્તા, પ્રસંગ, અહેવાલ, સ્વાનુભવની રજૂઆત, કાવ્ય, ગઝલ પઠન, ગાન, મુશાયરો, દુહા, છંદ ગાન, લોકગીત, રાસ, ગરબા, ગીત, ભજન, હાલરડા અને ઋતુગીત. ત્યાર પછી કથન કૌશલ્યમાં આપણે કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકીએ તો સાહિત્ય ક્વિઝ, વાર્તા કથન, પ્રસંગ કથન, અહેવાલ કથન, સ્વાનુભવ કથન, વાર્તાનું નાટ્યીકરણ અને પછી એનું કથન, પછી વક્તૃત્વ સ્પર્ધા જેમ કે મને ગમતી કૃતિ, મને ગમતું પુસ્તક, મારો પ્રિય સર્જક વગેરે વિષયોમાં રાખી શકાય. ત્યાર પછી પુસ્તક ચર્ચા કે પુસ્તકનો સારાંશ, ચર્ચા સભા, કવિતાનું રસદર્શન, અંત્યાક્ષરી એમાં ગુજરાતી કાવ્યો લઈ શકાય, શાબ્દિક રમતો, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો, પૂર્વગ અને એ જે પ્રત્યયો લગાડાય છે એને લગતા શબ્દો લઈ શકાય, અને પદ્ય સમીક્ષા, ગદ્ય સમીક્ષા એનું વિવેચન. તો આ કથન કૌશલ્ય સંબંધિત પ્રવૃત્તિ થઈ. એટલે શ્રવણ અને કથન આ જે બે કૌશલ્યો છે એ અર્થગ્રહણના કૌશલ્યો છે. એ અર્થગ્રહણના કૌશલ્યોમાં આટલી પ્રવૃત્તિઓ થઈ શકે. હવે આપણે જે જોઈશું એ વાચન કૌશલ્ય સંબંધિત પ્રવૃત્તિઓ જોઈશું, જેમાં શિષ્ટ વાચન, પુસ્તક દર્શન, કવિ કે લેખકોનો પરિચય, એમના ફોટા સાથે એમની વિગતો, એનું દર્શન, નિબંધ વાચન, સાહિત્યિક ગદ્ય વાચન, મહાપુરુષોની જન્મજયંતિ કે પુણ્યતિથિએ તેમના પુસ્તકમાંથી આચમન, વાર્તા, પ્રસંગ, અહેવાલનું વાચન, સ્વરચિત કૃતિ પઠન, કર્તા કે કૃતિનો પરિચય, તરતું પુસ્તક, ફરતું પુસ્તક. હવે લેખન કૌશલ્ય સંબંધિત પ્રવૃત્તિઓની વાત કરીએ તો એમાં સાહિત્યિક લેખનની કાર્યશાળા, પદ્યનો રસાસ્વાદ એટલે કે કાવ્યનો આસ્વાદ, પદ્ય સમીક્ષા, ગદ્ય સમીક્ષા, વિવેચન, એનું લેખન, છેલ્લા 5 વર્ષમાં એક જ પારિતોષિક પ્રાપ્ત થયો હોય એવા પુસ્તકોનો સારાંશ, માતૃભાષામાં પારિતોષિક આપતી કોઈ એક સંસ્થાનો પરિચય, કોઈ લેખની સમીક્ષા, કોઈ 2 લેખકોનો તુલનાત્મક અભ્યાસ, કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ. તો આ 2 જે કૌશલ્ય હતા એ અભિવ્યક્તિના કૌશલ્ય હતા. એ અભિવ્યક્તિના કૌશલ્યોમાં આવી પ્રવૃત્તિઓ થઈ શકે. ત્યાર પછી શ્રુતલેખન, અનુલેખન, નિબંધ લેખન, કાવ્ય લેખન, ગઝલ લેખન, વાર્તા લેખન, આ પણ લેખનની જ પ્રવૃત્તિઓ છે બધી. વિચાર વિસ્તાર છે, નાટ્ય લેખન છે, હસ્તલિખિત અંક છે, અથવા તો લેખ પણ કરાવી શકાય, કાર્યક્રમનું અહેવાલ લેખન આપી શકાય, જોડણીની રમતો રમાડી શકાય, સુડોકુ કરી શકાય, વિચાર વિસ્તાર, અહેવાલ, પ્રવાસ વર્ણન કરી શકાય, બુલેટિન બોર્ડ પરની પ્રવૃત્તિઓનો પણ આમાં સમાવેશ થાય. હવે આ 2 અર્થગ્રહણ અને 2 અભિવ્યક્તિના કૌશલ્યો છે એ ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે કે જેમાં એક સાથે એને સાંકળી શકાય. જેમ કે ગેય કાવ્યોનું સંકલન, સોફ્ટ કોપી અને તેનો પરિચય હસ્તલિખિત બનાવી શકાય, એનો એક અંક બનાવી શકાય, એનો એક લેખ બનાવી શકાય. માતૃભાષા અથવા તો બીજી કોઈ ભાષા છે એના વિશેની કેટલી એપ્લિકેશન્સ છે, કેટલા બ્લોગ છે, વેબસાઇટ્સ છે, અને એમાં કઈ માહિતી આપણને મળે છે, એ કઈ રીતે ઉપયોગી છે એની વિગતો આપી શકાય. ગદ્યનું પદ્યમાં રૂપાંતર અને પદ્યનું ગદ્યમાં રૂપાંતર થઈ શકે. કોઈ એક વિષય વસ્તુ ધરાવતા કાવ્યોનું સંકલન કરી શકાય અને એના પર કશું લખી શકાય. પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ નારી કેન્દ્રી કૃતિઓનો અભ્યાસ કરી શકાય અને મૂળ કૃતિ અને અનુવાદિત કૃતિઓનો પણ અભ્યાસ કરી શકાય. પ્રશિક્ષણાર્થી મિત્રો, આ ચારેય કૌશલ્યની જે પ્રવૃત્તિઓ છે એ સૂચિત પ્રવૃત્તિઓ છે, આપના માર્ગદર્શન માટેની પ્રવૃત્તિઓ છે. આ પ્રવૃત્તિઓની હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બંને રીતે રજૂ કરી શકાય. એના જરૂરી ફોટોગ્રાફ્સ પણ એમાં મૂકી શકાય અને એક સરસ મજાની પ્રવૃત્તિ તમે તમારા
માર્ગદર્શક શ્રી છે એમની સાથે મળીને ચર્ચા કરીને આમાંથી કોઈ પણ પ્રવૃત્તિ કરી શકો. પ્રશિક્ષણાર્થી મિત્રો, મારે આપની સાથે કેટલીક પ્રવૃત્તિઓની ચર્ચા કરવાની છે, એની હું ચર્ચા કરીશ. સૌ પ્રથમ તો શ્રવણ કૌશલ્ય આધારિત પ્રવૃત્તિની ચર્ચા કરીશ. વ્યાખ્યાન કે પ્રવચન. આપણે શાળામાં વ્યાખ્યાન કે પ્રવચન કોઈ સાહિત્યકારનું ગોઠવી શકીએ, કોઈ કવિનું ગોઠવી શકીએ, કોઈ લેખકનું ગોઠવી શકીએ. ઘણીવાર આજુબાજુ આપણને કવિ કે લેખક ન મળે, પણ ક્યારેક એવું હોય કે કોઈ લોક સાહિત્યના સંરક્ષક, સંવર્ધક અને સંક્રમક હોય કોઈ વ્યક્તિ, તો એને પણ બોલાવી શકાય. એ લોકપ્રસંગ, લોકકથા એ બધું રજૂ કરે. તો લોક સાહિત્યનો વારસો, લોક સાહિત્યની સંસ્કૃતિનો વારસો સચવાય. ઘણીવાર એવું હોય છે કે આપણી આસપાસ નવોદિત સર્જકો હોય છે. એ શિક્ષક હોઈ શકે, પ્રોફેસર હોઈ શકે, કશું ન હોય તો સામાન્ય સાહિત્ય રસિક પણ હોઈ શકે. તો એ જે વિદ્વાન છે, એમ જે મહાનુભાવ છે, એમને આપણે આમંત્રિત કરી શકીએ અને એમની વિદ્વત્તાનો, એમના પ્રવચનનો આપણે લાભ માણી શકીએ. મિત્રો, આ બધી પ્રવૃત્તિ એવી છે કે સહજ છે, સુલભ છે અને શાળા કક્ષાએ થઈ શકે એમ છે. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ સાહિત્ય તરફ ખેંચાય છે, એમને સાહિત્ય સમજાય છે, સાહિત્ય તરફ આકર્ષાય છે. ઘણીવાર એવું થાય કે આ જે વ્યાખ્યાનમાળા છે, પ્રવચનમાળા છે, એ કોઈ ચેનલ પર લાઈવ ચાલતી હોય તો આપણે શાળામાં બતાવી શકીએ. ઘણીવાર રેકોર્ડેડ થયેલી કોઈ પ્રવૃત્તિ હોય આ પ્રકારની, તો આ પ્રકારની રેકોર્ડેડ થયેલી પ્રવૃત્તિઓને પણ ફરી પાછી આપણે શાળામાં બતાવી શકીએ. બીજી એક પ્રવૃત્તિ આપણે જોઈશું, એ ગાન પ્રવૃત્તિ છે. ગાન પ્રવૃત્તિમાં મિત્રો કાવ્ય છે, ગઝલ છે, ગીત છે, ભજન છે, દુહા છે, ગરબા છે, હાલરડા છે, લોકગીત છે, પ્રકૃતિ ગીત છે, લગ્ન ગીત છે. કેટલો બધો ખજાનો આપણી પાસે છે. આ ટેકનોલોજીના જમાનામાં દિવસે દિવસે કેટલું ભૂલાતું જાય છે અને વિસરાતું જાય છે. ભાષામાં તો એવું છે કે જો આપણે સાંભળીએ, સારું સાંભળેલું હોય તો સારું બોલી શકીએ, સારું ગાઈ શકીએ. તો વિદ્યાર્થીઓ પાસે એવી વસ્તુ આપણે પહોંચાડવી જોઈએ. એ પણ એક સાહિત્યિક પ્રવૃત્તિ છે. હાલરડા ગાતા શીખે, લોકગીત ગાતા શીખે, દુહા ગાતા શીખે, છંદ ગાતા શીખે, કાવ્ય ગાતા શીખે વિદ્યાર્થીઓ. તો એના માટે જે કવિ છે એને આપણે આમંત્રી શકીએ. જે દુહા છંદ છે, ચારણ મિત્રો ગાય છે, ગઢવી મિત્રો ગાય છે, એ લોકોને પણ આપણે આમંત્રી શકીએ. યુટ્યુબ અને બીજી બધી વેબસાઇટ્સ પર પણ કેટલીક સુવિધાઓ છે, ઓડિયો ક્લિપ્સ પણ આપણને મળતી હોય છે. પણ જો આપણને સીધા આ ગાન પ્રવૃત્તિ માટે ગાયક મળી જાય તો મને એવું લાગે છે કે આ પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ, ખૂબ સારી રીતે થઈ શકે. આ સિવાય મેં મિત્રો પ્રકૃતિ ગીતોની વાત કરી. હમણાં સમય એવો છે એ કોઈએ સર્જેલા હોય, એક સર્જક હોય કે અનેક સર્જક હોય, અર્થાત કરતા હોય અથવા તો લોકગીત હોય, એવા ગીતો પણ પ્રકૃતિ ગીતો તરીકે મૂકી શકીએ તો આપણો જે જમીન સાથેનો નાતો છે એ પણ જળવાઈ રહે. જેમ કે મિત્રો, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફાગણ ફોરમ તો આવ્યો, કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો. તો મિત્રો, આવા પ્રકારના ઋતુગીતો છે. આપણી સંસ્કૃતિ અને સાહિત્ય એક સિક્કાની બે બાજુ છે. તો આપણે બંનેનું જતન થઈ શકે અને એક સરસ મજાની સાહિત્ય પ્રવૃત્તિનો ઉપક્રમ થઈ શકે. ત્યાર પછીની જે ત્રીજી પ્રવૃત્તિની વાત કરવા હું જઈ રહ્યો છું એ ગદ્યની રજૂઆત છે. વિદ્યાર્થીઓને આપણે કહીએ કે એ વાર્તા રજૂ કરે, કોઈ પ્રસંગ રજૂ કરે, કોઈ એમને તહેવાર માણ્યો હોય એની વાત કરે, શાળા કક્ષાએ કોઈ કાર્યક્રમ થયો હોય તો એનો અહેવાલ રજૂ કરે, એમનો પોતાનો સ્વાનુભવ હોય, એમને શો વિચાર આવ્યા, શા વિચાર આવ્યા, એને પ્રસંગ કઈ રીતે ઉજવ્યો
કોઈ સુખદ ઘટના, દુઃખદ ઘટના હોય તો એ વિદ્યાર્થીઓ સામે રજૂ કરે. એટલે આનાથી મિત્રો શું થશે, મેં આ ત્રણેક પ્રવૃત્તિઓ તમારી સાથે શેર કરી કે વિદ્યાર્થીઓ બહુશ્રુત બનશે અને બહુશ્રુત થયેલો વ્યક્તિ એ ભાષા પર ધીમે ધીમે પકડ જમાવતો જાય છે, એ ભાષા નિપુણતા વધતી જાય છે. હવે મિત્રો આપણે કેટલીક વાંચન કૌશલ્ય સંબંધિત પ્રવૃત્તિઓની ચર્ચા કરીશું, જેને મેં નામ આપ્યું છે સાહિત્યિક આચમન. શિષ્ટ વાંચન હોય, ઘણીવાર શાળા કક્ષાએ શિષ્ટ વાંચનની સ્પર્ધા થતી હોય છે, તો સારા પુસ્તકો હોય, સારા ગદ્યાંશો હોય, એનું આપણે શાળા કક્ષાએ વાંચન કરાવી શકીએ, વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવી શકીએ. સાહિત્યકારોની દેહાવતરણ અથવા તો દેહાવસાનની તારીખ હોય, એ તારીખે એમનો પરિચય વિદ્યાર્થીઓ આપે, એમના જે પુસ્તકો છે, એમનું જે સાહિત્યિક પ્રદાન છે એની ચર્ચા કરે. ઘણીવાર શાળાઓમાં વિશિષ્ટ દિવસની પણ ઉજવણી થતી હોય છે. પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ, તો એ વિવેકાનંદજીની જે જન્મજયંતિ છે એ દિવસે એમના જે પુસ્તકો છે એમાંથી ગદ્યાંશનું વાંચન થાય. એક પ્રશિક્ષણાર્થી તરીકે આપણે કેટલાક અભ્યાસ કરીને સારા ગદ્યાંશ તારવવા પડે, પણ ત્યાર પછી એ વિદ્યાર્થી વાંચતા શીખે. તો આ એક પ્રવૃત્તિ છે, સરસ મજાની પ્રવૃત્તિ છે. ત્યાર પછી સ્વરચિત કૃતિ પઠન. વિદ્યાર્થી કાવ્ય લખે, વાર્તા લખે, નિબંધ લખે, કોઈ પ્રસંગ લખે, ભલે વાસ્તવિક આધારિત ન હોય તોય ચાલે, કાલ્પનિક હોય તોય વાંધો નથી. સાહિત્યમાં બધું વાસ્તવિક હોય છે એવું નથી. એનાથી વિદ્યાર્થીની કલ્પના શક્તિ વિકસે, તર્ક શક્તિ વિકસે અને સારી અભિવ્યક્તિ કલા પણ વિકસે, તો એ સારું વાંચન કરતો થાય. તો આ એક પ્રવૃત્તિ છે, એ પણ કરી શકાય. ત્રીજી પ્રવૃત્તિ મેં લીધું છે તરતું પુસ્તક ફરતું પુસ્તક. વિદ્યાર્થીનો જૂથ બનાવીએ આપણે અને પુસ્તકાલયમાંથી દરેકને એક નાની નાની પુસ્તિકા આપણે આપીએ, અથવા તો વિદ્યાર્થીઓ પોતે નાની નાની પુસ્તિકાઓ બજારમાં ઉપલબ્ધ હોય છે, આપણે એમને માર્ગદર્શન આપીએ કે પુસ્તિકાઓ ખરીદે. આપણે એમને સ્ત્રોત કહીએ કે એનો સ્ત્રોત ક્યાં છે, અને એક વિદ્યાર્થી મિત્ર એ પુસ્તિકા વાંચી લે, પછી બીજાને આપે, પછી ત્રીજાને આપે, એમ આખું જે વર્તુળ છે એ પૂર્ણ થાય અને પછી એની ચર્ચા થાય, એનું વાંચન થાય. એમને જે પુસ્તક ગમ્યું છે એની ચર્ચા કરે, એનું વાંચન કરે, એ ચર્ચાનું વાંચન, એ જે લખેલું છે એનું વાંચન થાય અને પછી એના પર ચર્ચા થાય. તો આવી એક પ્રવૃત્તિ થઈ શકે. ત્યાર પછી જે કથન કૌશલ્ય સંબંધિત પ્રવૃત્તિ છે, એમાં વાર્તા ઘણી બધી હોય છે પાઠ્યપુસ્તકોમાં, પણ એ વાર્તાને નાટ્ય સ્વરૂપમાં ફેરવી શકાય અને પછી વિદ્યાર્થીઓને સંવાદો વહેંચીને વિદ્યાર્થીઓ એની અભિવ્યક્તિ કરે, સંવાદની અભિવ્યક્તિ કરે, નાટ્યની અભિવ્યક્તિ કરે. ટૂંકી વાર્તા, નવલકથાનો અંશ એ નાટ્યમય બની જાય. અનેક સરસ મજાની પ્રવૃત્તિ થઈ શકે. વિદ્યાર્થીઓ સંવાદ રચી શકે, એને લખવા હોય તો લખી શકે, ઉમેરી શકે, એવું પણ આપણે એક રાખીએ. થોડા મોકળા રહીએ, વિદ્યાર્થીને ખીલવવા માટેની તક આપીએ. એની અભિવ્યક્તિનું જે કૌશલ્ય છે એ ખીલે અને ખુલે, એના માટેના આપણે પ્રયત્ન કરીએ. ત્યાર પછી વક્તૃત્વ સ્પર્ધા પણ આપણે રાખી શકીએ છીએ. મને ગમતું પુસ્તક, મને ગમતા સર્જક, મને ગમતી પાઠ્યકૃતિ. ઘણીવાર એવું બને છે કે કેટલીક કૃતિઓ આપણને યાદ રહી જાય. મને હજી પણ, હું 5મા ધોરણમાં ભણતો હતો ત્યારની પદ્યકૃતિ યાદ છે. ડુંગર કેરી ખીણમાં ગાંભું નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ.
તો આવી જે કૃતિ છે એ દરેક વિદ્યાર્થીને કોઈને કોઈ કૃતિ તો ગમતી જ હોય છે, પણ એ કૃતિ વિશે એ બોલે કે એને શું સમજાયું છે, એ શું સમજે છે, એ અભિવ્યક્ત કરે. ઘણીવાર નવલકથા નવલિકાના કેટલાક પાત્રો હોય છે, પાત્રો ગમતા હોય છે, તો એ પાત્રો વિશે બોલે કે પાત્ર ગમ્યું તો કેમ ગમ્યું, શા માટે ગમ્યું, અથવા તો ન ગમ્યું તો કેમ ના ગમ્યું. એ શું માને છે. વિદ્યાર્થીને વિચારવાની પણ તક આપીએ, તર્ક કરવાની પણ તક આપીએ, ચિંતન કરવાની પણ તક આપીએ. ત્રીજી પ્રવૃત્તિ છે પુસ્તકની ચર્ચા અથવા તો સારાંશ. વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો તો હોય જ છે. આપણે પ્રેરણા આપી તો લાઇબ્રેરીનો પણ ઉપયોગ કરતા હોય છે. તો એમણે છેલ્લા મહિનામાં કયું પુસ્તક વાંચ્યું અથવા તો છેલ્લે કયું પુસ્તક વાંચ્યું, એનો સાર શું, અને એક વિદ્યાર્થીનું જૂથ બનાવીને એમાં આપણે એની ચર્ચા કરી શકીએ. ચોથી વાત જે છે મારી એ લેખન કૌશલ્ય સંબંધિત વાત છે. તો બહુ અગત્યનો મુદ્દો છે, કારણ કે ઘણીવાર એવું થઈ શકે છે કે અંતર્મુખી જે વ્યક્તિત્વ હોય છે બોલી શકતા નથી પણ સારું લખી શકે છે, બોલવામાં સંકોચ અનુભવે. તો વિચાર વિસ્તાર લેખન છે, નિબંધ લેખન છે, વાર્તા લેખન છે, કાવ્ય લેખન છે, ગઝલ લેખન છે, હાઇકુ છે. એટલે સાહિત્યના ગદ્ય અને પદ્યના પ્રકારોમાં એનું બંધારણ કઈ રીતે છે, એ કઈ રીતે લખી શકાય, એના ઘટકો કયા કયા છે, એની વિદ્યાર્થીને જો સમજણ આપીને એક નાની સરખી કાર્ય શિબિર યોજવામાં આવે તો વિદ્યાર્થી લખતો થાય, એ લખવા માટે પ્રેરાય છે. કશું લખવા માટે આપણે એને પ્રેરિત કરવાનો છે. અને કાર્યશાળામાં કોઈ સાહિત્ય સર્જકને બોલાવીને, કોઈ સાહિત્યના તજજ્ઞને બોલાવીને આવી એક નાની સરખી કાર્યશાળા પણ કરી શકાય. ત્યાર પછી છે હસ્તલિખિત અંક. આ કાર્યશાળા થઈ ગયા પછી વિદ્યાર્થીએ જે રચ્યું છે, પ્રસંગ રચ્યો છે, ઘટનાને આલેખી છે, ઘટનાને વાર્તા સ્વરૂપે રજૂ કરી છે, પત્ર લખ્યો છે, અહેવાલ લખ્યો છે, કોઈ કૃતિની સમીક્ષા કરી છે, અથવા એણે જે કાંઈ લખ્યું છે તેને માર્ગદર્શન આપીને, એને મઠારીને આપણે સરસ મજાનો સાહિત્યનો જે આ હસ્તલિખિત અંક છે એના જ અક્ષરમાં એ આપણે સંકલિત સંપાદિત કરી શકીએ. અને આ જ કૌશલ્યના સંદર્ભે હું છેલ્લા મુદ્દાની રજૂઆત કરીશ કે ગદ્યનું પદ્યમાં અને પદ્યનું ગદ્યમાં રૂપાંતરણ થોડી કઠિન બાબત છે. પદ્યનું ગદ્યમાં રૂપાંતર તો થઈ શકે, એ જેટલું સમજ્યો છે એ રીતે કરી શકે, પણ એના માટે પણ મિત્રો આપણે પ્રયત્ન કરવા પડે. વિદ્યાર્થીને માર્ગદર્શન આપવું પડે અને પ્રોત્સાહિત કરવો પડે. કારણ કે પદ્ય જેટલું રસિક હોય એટલું જ ગદ્ય રસિક હોવું જોઈએ. પદ્યનું ગદ્યમાં રૂપાંતર એટલે સરળીકરણ કે સ્પષ્ટીકરણ નથી. એનો જે સાહિત્યિક ચામ છે, એની જે મજા છે, એ મજા ગદ્યમાં પણ જળવાઈ રહે તો જ એ ગદ્યમાં રૂપાંતરણ થયેલું યથાર્થ ગણાય. એટલે પદ્યનું ગદ્ય કે ગદ્યનું પદ્યમાં રૂપાંતર કરીએ ત્યારે પણ આ બાબતોનો ખ્યાલ રાખીએ. મિત્રો, કઠિન લાગતી પ્રવૃત્તિ છે એવું લાગે તમને, પણ પ્રયત્ન તો કરવો પડે. પ્રયત્ન કરીએ તો સફળતા મળે. તો ગુજરાતીમાં આ રીતે ચારેય કૌશલ્યની લગભગ 3 પ્રવૃત્તિઓની મેં વાત કરી, એટલે કુલ 12 પ્રવૃત્તિની મેં ચર્ચા કરી. હું પરમાર સાહેબનો આભાર માનું છું અને આગળનો દોર હવે ડૉક્ટર યોગેશ પરમાર સાહેબને આપું છું. ધન્યવાદ પરમાર સાહેબ. ખૂબ ધન્યવાદ જ્ઞાનેશભાઈ. આપે ખરેખર જ્ઞાનનો પ્રકાશ પાથર્યો અને આપણા અનુભવનો ખૂબ સારો લાભ પણ મળ્યો. આપે ગાગરમાં સાગર સમાય તેમ લગભગ કહી શકાય એવી મોટાભાગની પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન કરાવી દીધું. મિત્રો, હું થોડીક
એ માંગીશ. આ માત્ર ગુજરાતીમાં જ નહીં, આ હિન્દીમાં, અંગ્રેજીમાં, સંસ્કૃતમાં, બીજી ભાષાઓમાં પણ આ પ્રવૃત્તિઓ આપણે હાથ ધરી શકીએ અને આપણે કરતા આવ્યા જ છીએ અને એમાં વધારે સારું કરી શકાય એવી વાતો સાહેબે આપણી સામે મૂકી છે. હું ફરી એક વખત એમનો ઋણી છું અને મેં આગળ તમને કહ્યું એ પ્રમાણે કે સંસ્કૃત વિષયમાં થોડું વિશેષ આપણી સમજ અને જ્ઞાન માંગી લે અથવા તો આપણું ડાપણ માંગી લે એવી પ્રવૃત્તિઓ છે. અને આપણી મધ્યે ડૉક્ટર સંદીપભાઈ ઉપસ્થિત છે, તો સંદીપભાઈને વિનંતી કરીએ કે સંસ્કૃતમાં ખાસ વિશેષ કરીને કેવી પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય, કારણ કે સંસ્કૃત એ થોડો ઊંડાણ માંગે. પણ એક વસ્તુ ચોક્કસ ન ભૂલીએ આપણે કે સંસ્કૃત એ આપણી જગત જનની ભાષા છે, એટલે એને હજુ વધારે સારી આપણે વધારે એવી રીતે બહાર લાવી શકીએ એ સંદર્ભે વાત સંદીપભાઈ કરશે. તો હું સંદીપભાઈને વિનંતી કરું કે સંસ્કૃત માટે તેઓ પ્રકાશ પાથરે. થેન્ક યુ યોગેશભાઈ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. મારી વાત અહીં હું સૌ પ્રથમ સંસ્કૃત સાહિત્યના મહાન કવિ ભર્તૃહરિ છે એના વિધાનથી કરવા માગું છું. સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. જે વ્યક્તિમાં સાહિત્ય સંગીત અને કલાનું જ્ઞાન નથી એ વ્યક્તિને એને માણસની કેટેગરીમાં મૂકી શકાય એમ નથી. એમની તુલના ભર્તૃહરિએ પશુ સાથે કરી છે, પ્રાણી સાથે કરી છે. અને એ પ્રાણી પણ કેવું કે જેને પૂંછડું અને શિંગડા નથી. તમે કલ્પના કરી શકો છો કે માનવ જીવનમાં સાહિત્ય સંગીત અને કલાનું શું મહત્ત્વ છે. સૌપ્રથમ આઈઆઈટી એ જે આ ઉપક્રમે ઉપસ્થિત અમે થયા છીએ અને જુદા જુદા વિષયોની પ્રવૃત્તિઓની માહિતી આપની સાથે ચર્ચી રહ્યા છીએ. સંસ્કૃત ભાષામાં કઈ કઈ પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાય. આમ તો કોઈ પણ ભાષા હોય, ભાષાનું શિક્ષણ એટલે શું, ભાષાનું અધ્યાપન એટલે શું, તો ટૂંકમાં કહી શકાય કે ભાષાના મૂળભૂત 4 કૌશલ્યો શ્રવણ, કથન, વાચન અને લેખન, આ 4 કૌશલ્યમાં વિદ્યાર્થી પ્રભુત્વ પ્રાપ્ત કરે એટલે એમની એ ભાષા આવડે છે એવું કહી શકાય. પણ ભારત દેશ એ બહુભાષી દેશ છે. આપણા ગુજરાત રાજ્યના સંદર્ભમાં જો ભાષા નીતિની વાત આપણે કરીએ તો આપણે માતૃભાષા પહેલી ભાષા તરીકે શીખીએ છીએ, અંગ્રેજી ભાષાને શીખીએ છીએ, હિન્દી ભાષાને શીખીએ છીએ અને ચોથી ભાષા તરીકે આપણે સંસ્કૃત ભાષાનું શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ. ભલે સંસ્કૃત ભાષા એ બધી ભાષાઓની જનની છે, પણ આપણા અભ્યાસક્રમની અંદર એ ધોરણ 6થી ગુજરાત રાજ્યમાં એનો અમલ થઈ રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે જે પ્રકારની અભિવ્યક્તિ માતૃભાષામાં હોય, હિન્દીમાં હોય, એ પ્રકારની અભિવ્યક્તિ સંસ્કૃતમાં વિદ્યાર્થી ન કરી શકે. આવું આપણે આજ સુધી માનતા આવ્યા છીએ. પરંતુ કોઈ પણ ભાષા હોય એ ભાષાને આપણે કયા સ્વરૂપે વિદ્યાર્થીઓની સામે મૂકીએ છીએ ને તેના ઉપર આધાર છે. મારો પણ અનુભવ છે, આપ પણ શાળામાં ભણીને આવ્યા છો. સંસ્કૃત શિક્ષણ વિષયક જે માન્યતાઓ છે, હું તમને સાદો દાખલો આપું કે વિદ્યાર્થી સંસ્કૃત આવડે છે એવું ક્યારે માને છે? જ્યારે એવું માને છે ને કે મને આ વાક્યનો અનુવાદ કરતાં આવડે છે, એટલે શિક્ષક અને વિદ્યાર્થી બંને સંતોષ માની લે છે. રામઃ વનમ ગચ્છતિ, રામ વનમાં જાય છે, આટલું મને આવડી ગયું એટલે બસ મને સંસ્કૃતનું હું જ્ઞાતા છું, આવું માનીએ છીએ. આના લીધે આપણે સંસ્કૃત ભાષાનું જે મૂળ સૌંદર્ય છે, એનું જે લાલિત્ય છે, એની જે ચમત્કૃતિ છે, એનાથી આપણે વેગળા છીએ, એનાથી આપણે દૂર છીએ. ખાસ કરીને ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકોના અભ્યાસક્રમમાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે શિક્ષકે ક્યાંય પણ અનુવાદ કરાવવાનો નથી. છતાં પણ પરંપરાથી આદિ આપણે બધા આજે 6, 7, 8 ધોરણમાં સંસ્કૃતનો અનુવાદ જ કરાવીએ છીએ અને જેના લીધે આપણને સંસ્કૃત નથી આવડતું.
આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે ગુજરાતી છે એ ગુજરાતીમાં જ ભણાવાય, હિન્દી તો હિન્દીમાં જ ભણાવાય, અંગ્રેજી તો અંગ્રેજીમાં જ ભણાવાય, તો શા માટે સંસ્કૃતને આપણે માતૃભાષાની સહાયથી ભણાવીએ? કેમ એને સંસ્કૃતના માધ્યમથી ન ભણાવી શકાય? ફક્ત આપણે એને ધર્મની ભાષા જ રાખવી છે, દેવની ભાષા જ કહેવી છે, એના ઉપરનું આપણે ગૌરવ લેવું છે? ના મિત્રો, અહીંયા તમારી ભૂમિકા બદલાશે. એક શિક્ષક જ સમાજમાં પરિવર્તન લાવી શકે, અને પરિવર્તન લાવવાની શરૂઆત તમે જ્યારે શાળામાં ઇન્ટર્નશીપમાં જાઓ ત્યાંથી કરો. અઘરું છે, કેમ કે વિદ્યાર્થીઓ પણ કહેશે કે અમે ક્યારેય સંસ્કૃતમાં સાંભળ્યું નથી. શિક્ષકો પણ કહેશે કે તમે શું ભણાવો છો, કેમ સંસ્કૃતમાં બોલાવડાવો છો, ગુજરાતીમાં અનુવાદ તો કરાવો. આવી સામેથી ડિમાન્ડ ઊભી થશે. આ તમારી સામે પડકાર છે. પણ એક ભાષાના વિદ્યાર્થી તરીકે આપણું કર્તવ્ય છે કે વિદ્યાર્થીઓનું ચારેય કૌશલ્યમાં પ્રભુત્વ એમનું પ્રાપ્ત થાય એવો પ્રયાસ આપણે કરવો જ પડે. તો તમને આ મોકો પણ છે અને તક પણ મળી છે, અને તમે બધા તો ભાગ્યશાળી છો. ઇવન સંસ્કૃત ભાષાના વિદ્યાર્થી નહીં, આઈઆઈટીના બીએડના વિદ્યાર્થીઓ ચારેય સેમેસ્ટરમાં એક એક ભાષા શીખે છે. એમાં સેમેસ્ટર 4માં એ સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી હશે, ભાષાનો હોય, વિજ્ઞાનનો હોય કે કોમર્સનો હોય, એ હવે સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. એટલા માટે કરવાનો છે કે આપણી નવી શિક્ષણ નીતિ 2020માં પણ સંસ્કૃત ભાષાના શિક્ષણને વિશેષ પ્રોત્સાહન આપવાની વાત થઈ છે. એમાં જે ઊંડું સાહિત્ય પડેલું છે, હું ખાલી સાહિત્યની જ વાત નથી કરતો, સંસ્કૃતમાં જે વિજ્ઞાન રહેલું છે, જે આયુર્વેદ રહેલું છે, આ બધા લોકોની સામે આપણે મૂકો. હું તમને તાજો દાખલો આપું છું. આપણે કોરોનાની પેન્ડેમિકમાંથી એન્ડેમિક તરફ જઈ રહ્યા છીએ ત્યારે આયુષ મંત્રાલયે જે ગાઈડલાઇન બહાર પાડેલી હતી, એ ગાઈડલાઇનનો જો તમે અભ્યાસ કરો તો આપણા પ્રાચીન આયુર્વેદના જે આચાર્યો હતા એમને 2000 વર્ષ પૂર્વે સૂચવેલો આ વારસો છે, જેને આપણે ભૂલી ગયા છીએ. પાછું આપણે પુનઃસ્મરણ કરવાનો આ એક મોકો છે. તો સંસ્કૃત વિષયના સંદર્ભમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય, અને મારો હેતુ અને ઉદ્દેશ એ જ છે કે તમે આ પ્રવૃત્તિઓ સંસ્કૃતમાં કરાવો, જેથી કરીને વિદ્યાર્થી સંસ્કૃત સાંભળે. આપણે એને મોકો જ નથી આપ્યો સંસ્કૃતમાં બોલવાનો. આપણે ખાલી પાઠના વાંચન કરીએ એટલી વાર જ સંસ્કૃત બોલીએ છીએ, પછી તો ગુજરાતીમાં જ બોલીએ છીએ, અને પછી વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા રાખીએ કે વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં જવાબ આપે. ના આપી શકે. આની શરૂઆત શિક્ષકે જ કરવી પડશે. શિક્ષક સંસ્કૃતમાં બોલશે તો વિદ્યાર્થી આપોઆપ એનું અનુકરણ કરશે, અને શિક્ષક એ તો સમાજ અને વિદ્યાર્થીઓ માટે આદર્શ છે. તમે જેવા વર્તનો કરશો ને એવા વર્તનો સામે વિદ્યાર્થીઓ પણ કરવાના છે. તો ચારે ચાર કૌશલ્યના સંદર્ભમાં કેવી કેવી પ્રવૃત્તિઓનું શાળા કક્ષાએ આપણે આયોજન કરી શકીએ એની આછેરી ઝલક આપની સમક્ષ રજૂ કરું છું. સૌ પ્રથમ જો આપણે શ્રવણ અને વાંચન જે બે અર્થગ્રહણના કૌશલ્ય છે એના સંદર્ભમાં વિચાર કરીએ તો નાની નાની પ્રવૃત્તિ, આના માટે આપણે કોઈ વિશેષ વાંચનની પણ જરૂર નથી, તમારે લાઇબ્રેરીમાં પણ જવાની જરૂર નથી. પાઠ્યપુસ્તકોના આધારે શિક્ષક તરીકે તમે એક સરસ મજાનું આયોજન કરો. વિદ્યાર્થીઓને પ્રેરણા આપો, પ્રોત્સાહન આપો, એને ભાગીદાર બનાવો. પહેલી જ સ્પર્ધા છે કે તમે મુખ વાંચન સ્પર્ધા કરાવી શકો. સંસ્કૃત એ ચોથી ભાષા છે. મારો અનુભવ છે, MA થયેલા સંસ્કૃતના વિદ્યાર્થીઓ પણ સંસ્કૃતમાં શુદ્ધ વાંચન કરી શકતા નથી. સંસ્કૃતના જે વિરામ ચિહ્નોની વાત હોય, અવગ્રહ હોય, વિસર્ગ હોય, અનુનાસિક હોય, એનું ઉચ્ચારણ સ્પષ્ટ રીતે કરતા જ નથી. તો તમે ઇન્ટર્નશીપમાં જવાના છો, કંઈ જ કરવાનું નથી. તમે આદર્શ વાંચનનો એક નમૂનો પૂરો પાડો કે ભાઈ આવી રીતે સંસ્કૃતમાં આદર્શ વાંચન કરી શકાય. આવો આરોહ અવરોહ હોવો જોઈએ, સંધિયુક્ત વાંચન કરવું જોઈએ, સંધિ મુક્ત વાંચન કરવું જોઈએ, ભાવવાહી રીતે વાંચન કરવું જોઈએ. તો તમે એનો નમૂનો પૂરો પાડો. નમૂનો પૂરો પાડે એટલે વિદ્યાર્થીને પણ ખબર પોતાને પડશે કે હું કઈ જગ્યાએ ખોટું ઉચ્ચારણ કરું છું. તો આ થઈ જાય પછી વિદ્યાર્થીને તમે પસંદગી માટે કોઈ એક પાઠ આપી દો કે ભાઈ તમને મનગમતા 5, 6, 7 વાક્ય, એનાથી વધારે વાક્ય લેવાની પણ જરૂર નથી. એ વાક્ય લો અને તમે એનું 2-3 દિવસ પુનરાવર્તન કરો. તમને કોઈ શબ્દના ઉચ્ચારણમાં મુશ્કેલી છે તો તમારી પાસે આવે, એનું માર્ગદર્શન આપો, અને પછી સરસ મજાનો 1 તાસની અંદર
12, 13, 15 વિદ્યાર્થીઓ પાસે સરસ મજાની વાંચન સ્પર્ધાનું આયોજન કરી શકાય. તો આ એવી પ્રવૃત્તિ છે કે જેનાથી આપણને શ્રવણ પણ થશે, કેવી રીતે સંસ્કૃતમાં બોલાય છે એનો આપણને આછરો ખ્યાલ પણ આવશે અને વાંચન પણ થશે. તો આ સરસ મજાની પ્રવૃત્તિ એક કરી શકાય છે. એની સાથે જ સંબંધિત એક બીજી પ્રવૃત્તિ છે. સરકારશ્રી પણ એના માટે બહુ જ પ્રયત્નશીલ છે. આપણે બધા હવે અત્યારે જે ટેકનોલોજીના યુગમાં આવી ગયા છે, સોશિયલ મીડિયાનો એટલો બધો યુઝ કરીએ છીએ, આપણે બધા આકાશવાણી અને દૂરદર્શનથી થોડા વિમુખ થઈ ગયા છીએ. પણ સરકાર છે એ બધી ભાષાઓના પ્રચાર, પ્રસાર અને વિકાસ માટે પ્રયત્નશીલ છે. એ દરરોજ સંસ્કૃત સમાચાર પ્રસારિત કરે છે, આકાશવાણી ઉપરથી, દૂરદર્શન ઉપરથી પણ પ્રસારિત થાય છે. અને આપણે આ એકેમાં ન પડીએ તો દર અઠવાડિયે યુટ્યુબ ઉપર વાર્તાવલી નામનો 30 મિનિટનો સંસ્કૃત સમાચારનો એપિસોડ આવે છે. સરકારશ્રીના જ કાર્યક્રમો છે. હા, હવે હું એવું કહું છું કે માનો કે તમારે સંસ્કૃત સમાચાર શ્રવણ વિદ્યાર્થીઓને કરાવવું છે. વિદ્યાર્થી તમને એવું કહેશે કે મારી પાસે મોબાઈલ નથી, મારી પાસે રેડિયો નથી, દૂરદર્શનની ચેનલ નથી, તો હું કઈ રીતે એને સાંભળું? આજે ટેકનોલોજી આપણા માટે આ બધું સુલભ કરી દીધું છે. એક શિક્ષક તરીકે તમે સવારમાં 6:55 સંસ્કૃત સમાચાર પ્રસારિત થાય છે, તમે એનું રેકોર્ડિંગ કરી લો. રેકોર્ડિંગ કર્યા પછી તમે તમારી અનુકૂળતાએ તમારા લેક્ચરમાં વિદ્યાર્થીઓની સામે મૂકો. વિદ્યાર્થી શરૂઆતમાં આશ્ચર્ય પામશે, કેમ કે આપણે ગુજરાતી અને અંગ્રેજીમાં સમાચાર સાંભળ્યા છે, હિન્દીમાં સમાચાર સાંભળ્યા છે, સંસ્કૃતમાં સમાચાર નથી સાંભળ્યા. તો એને ખબર પડશે સંસ્કૃત ભાષા કઈ રીતે બોલાય છે, કયો શબ્દ આરોહવરો સાથે કઈ રીતે બોલાય છે. તો આના માટે સમાચાર શ્રવણની પ્રવૃત્તિનું આયોજન આપણે હાથ ધરી શકીએ. સાથે સાથે એનાથી વિશેષ તો હું એ કહું છું કે સંસ્કૃતના સમાચાર, સંસ્કૃતના વર્તમાનપત્ર પણ ડેઇલી ન્યૂઝપેપર બહાર પડે છે. તો તમે એક શિક્ષક, વિદ્યાર્થીએ નહીં શોધી શકે, એ કામ શિક્ષકનું છે સોર્સિસ પૂરા પાડવાનું. તો તમે વિશ્વસ્ય વૃત્તાંત બરોડાથી બહાર પડે છે, તો એ ફેસબુક ઉપર પણ એ શેર કરે છે. તો તમે એ રોજના ન્યૂઝપેપર લઈ લો, વિદ્યાર્થીને તૈયારી કરાવડાવો અને પ્રાર્થના સભામાં સરસ મજાનું સંસ્કૃતના સમાચારનું વાંચન થાય તો વિદ્યાર્થીઓ સમાચારનું શ્રવણ પણ કરી શકે. તો આ પ્રકારની પ્રવૃત્તિ પણ આપણે હાથ ધરી શકીએ. ત્યાર પછી શ્રુત લેખન છે, સાંભળીને લખવું, જેને આપણે ડિક્ટેશન કહીએ છીએ. કેમ કે આ પ્રવૃત્તિ એવી છે કે જેમાં શ્રવણ અને લેખન આ બંને કૌશલનો વિકાસ થાય છે. તમે સંસ્કૃતમાં 5-6 વાક્યનો એક ગદ્યાંશ લઈ અને વર્ગમાં મોટા અવાજે શુદ્ધ ઉચ્ચાર સાથે વિદ્યાર્થીઓની સમક્ષ રજૂ કરો અને વિદ્યાર્થીઓ એક કાગળની અંદર તમે જે બોલો છો એ લખે. આને શ્રુત લેખન કહેવાય. પણ ફક્ત આટલું જ નથી કરવાનું, કેમ કે શ્રુત લેખનની પ્રવૃત્તિનો હેતુ એ છે કે તમે જે બોલો છો એ વિદ્યાર્થી સાંભળીને એ જ સ્વરૂપમાં લખે છે. તો આપણે દરેક પ્રતનું મૂલ્યાંકન પણ કરવું પડે. વિદ્યાર્થીએ જે લખ્યો છે પેરેગ્રાફ, તો કેટલા શબ્દો એમને અધૂરા સાંભળ્યા છે, કયા શબ્દોમાં ભૂલ કરે છે, કયા શબ્દ લખવામાં એની ભૂલ થાય છે. તો સરસ મજાનું એક ક્રિયાત્મક સંશોધનની પૂર્વ ભૂમિકા તમને અહીંયા મળી શકે. તો આ શ્રુતલેખનની પ્રવૃત્તિ, અને આ બધી પ્રવૃત્તિઓ 15-20 મિનિટ 25 મિનિટમાં આપણે શાળા કક્ષાએ કરી શકીએ એવી પ્રવૃત્તિ છે. તો શ્રુતલેખન પણ આપણે કરાવી શકીએ. પછી મિત્રો, મને એક બહુ જ આનંદ અને તમને કહેતા હર્ષ થાય છે કે સંસ્કૃતમાં પ્રદર્શન યોજી શકાય. કરવા જેવી પ્રવૃત્તિ છે. સંસ્કૃતના વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ ઉપાડી લેવી જોઈએ, હું તો એવું માનું છું. સંસ્કૃતમાં પ્રદર્શન ગોઠવો. હવે ઘણાને મનમાં એવો પ્રશ્ન થાય કે પ્રદર્શન તો ખર્ચાળ પ્રવૃત્તિ છે, એના માટેની બધી વસ્તુઓ લાવવી ક્યાંથી? આપણે આત્મનિર્ભર બનવાનું. આપણી પાસે હાથ વગી જે વસ્તુઓ છે એનું આપણે પ્રદર્શન યોજી જ શકીએ. સંસ્કૃતમાં તમારે પ્રદર્શન યોજવું હોય તો તમારા વર્ગખંડની જેટલી વસ્તુઓ છે ને, એ બધી વસ્તુઓ ઉપર એને સંસ્કૃતમાં શું કહેવાય એક સરસ મજાની ચીટ બનાવી અને આપણે લખીએ એના ઉપર. પંખો છે તો એને શું કહેવાય, ટ્યુબલાઇટને શું કહેવાય, ટેબલને શું કહેવાય, ખુરશીને શું કહેવાય, શ્યામ ફલકને શું કહેવાય, ચોકને શું કહેવાય, બારીને શું કહેવાય, દરવાજાને શું કહેવાય, વિદ્યાર્થીને શું કહેવાય, બુલેટિન બોર્ડને શું કહેવાય. આના માટે તો આપણે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી ને, ફક્ત આપણી તૈયારી જોઈએ કે આને સંસ્કૃતમાં શું કહેવાય.
દીપદંડ કહેવાય, દ્વારમ કહેવાય, વાતાયનમ કહેવાય, સુધાખંડ કહેવાય, શ્યામપટ ફલક કહેવાય. તો આ બધું શિક્ષક તરીકે આપણે કરી શકીએ. બીજું, વિદ્યાર્થી પોતાની ઘરેથી, માની લો કે તમારે પ્રદર્શન યોજવું છે રસોડાની વસ્તુઓ, રસોઈમાં જે વપરાતી વસ્તુઓ છે, તો તમે વિદ્યાર્થીને કહો ને કે એક નાની પ્લાસ્ટિકની બેગની, અથવા પ્લાસ્ટિકની બેગ ના હોય તો પ્લાસ્ટિકની બેગ 50 આપણે લઈ આવે નાની. વિદ્યાર્થીને એવું કહો કે એક કાગળમાં છે ને થોડું મરચું લઈ આવજે, તું હળદર લઈ આવજે, તું જીરું લઈ આવજે, ધાન્ય લઈ આવજો. થોડા થોડા, આપણે માત્રા વધારે નથી જોતી. આપણે તો ફક્ત દેખાય કે વટાણાને સંસ્કૃતમાં શું કહેવાય, તો 7-8 દાણા આપણા માટે પૂરતા છે. તો વર્ગના 40 વિદ્યાર્થીની પાસે આપણે એક એક વસ્તુ છે એ મેળવી, એને પ્લાસ્ટિકમાં પેક કરાવી અને એને સંસ્કૃતમાં શું કહેવાય એ જ વિદ્યાર્થી પાસે લખાવીએ અને સરસ મજાના એક ટેબલ ઉપર આપણે એ મૂકીએ. એવી જ રીતે શાકભાજી છે, ફ્રૂટ છે, સંસ્કૃતના કવિઓના નામ છે, આવું અસંખ્ય આપણે પ્રદર્શન યોજી શકીએ છીએ. તો આ એક કામ આપણે કરવું પડશે અને બહુ જ તમને મજા આવશે. વિદ્યાર્થીના રિસ્પોન્સ તમે લેજો એ કર્યા પછી, એ ઓછામાં ઓછા 100થી 150 નવા શબ્દો શીખશે અને એને એવું પણ થશે કે વ્યવહારમાં સંસ્કૃત ભાષા પ્રયોજાય છે. તો આના માટે આ પ્રદર્શનનું આયોજન કરી શકાય. પ્રદર્શન માટે આપણે 3 તબક્કાને ધ્યાનમાં લેવા પડે. આપણે એનું આયોજન કરવું પડે, શિક્ષક પક્ષે આમાં પૂરતી તૈયારી માંગી લે. ત્યાર પછી આપણે પ્રદર્શનની ગોઠવણી કેવી રીતે કરવી છે, કેવી રીતે રજૂ કરવું છે, અને ત્યાર પછી પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ શું શું જોવાનું છે. કેમ કે પ્રદર્શનનો હેતુ ફક્ત વસ્તુ ગોઠવી દેવાનો નથી, એનું મૂલ્યાંકન પણ થવું જોઈએ પ્રદર્શનનું અંતે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સંસ્કૃતમાં પ્રદર્શન છે એ રીતે સરસ રીતે યોજી શકીએ છીએ. આ ઉપરાંત પણ સંસ્કૃતમાં ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જેનું આપણે શાળા કક્ષાએ અને વર્ગખંડમાં આયોજન કરી શકીએ છીએ. તમે નામ સાંભળેલું હશે, સંસ્કૃત સંભાષણ. જેમ ઇંગ્લિશ માટે સ્પોકનના વર્ગો થાય છે, એવી રીતે સંસ્કૃતમાં બોલતા શીખવું હોય તો આપણે સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન કરી શકીએ. આમાં કંઈ જ નવું નથી, કોઈ વિશેષ લાયકાતની પણ જરૂર નથી. ફક્ત આપણી પાસે સામાન્ય વાક્ય રચનાઓ આપણને આવડતી હોય તો આપણે કરી શકીએ. તમે 3 અઠવાડિયા માટે ઇન્ટર્નશીપમાં જવાના છો, તો રોજ એવું નક્કી કરો કે તમારો લેક્ચર આવે ત્યારે મારે સંસ્કૃતમાં 10-12 વાક્યો રોજ બોલવા છે અને વિદ્યાર્થીઓ પાસે બોલાવડાવવા છે. આમાં કંઈ અઘરું નથી. તમે એવું કહો કે મમ નામ સંદીપ, તમારું નામ લઈ શકો. અહમ ખાલી જગ્યા કક્ષાયામ પઠામી, અહમ લિખામી, અહમ વદામી, અહમ પઠામી, અહમ કથયામી, ઉપવિશતું, વદતું, લિખતું. તો આવા નાના નાના ક્રિયાપદો આપણે વિદ્યાર્થીઓની સામે મૂકશું ને, તો વિદ્યાર્થીનો જે સંસ્કૃત બોલવાનો જે ડર છે એ ડરને દૂર કરી શકાય. પણ આપણે કરવું પડશે. તો તમે સંભાષણ કાર્યક્રમનું આયોજન કરી શકો અને અંતે બધા વિદ્યાર્થીઓ પાસે તમે 5-5 મિનિટ સંસ્કૃતમાં બોલાવડાવો. ભલે પોતાનું ભાંગું તૂટ્યું સંસ્કૃત બોલે, હું એમ નથી કહેતો શિષ્ટ સંસ્કૃતમાં બોલે, પણ એની શરૂઆત તો કરાવો, એના ડરને તો દૂર કરો. પરિચય તમારાથી આપો, તમે શરૂઆત કરો. ધીમે ધીમે વિદ્યાર્થી તમારું અનુકરણ કરશે અને સાવ નાના વાક્યો, આપણા 6-7-8ના પાઠ્યપુસ્તકમાં તમને દરેક પાઠ્યપુસ્તકના ફ્રન્ટ પેજની પાછળ આપેલું છે મમ પરિચય. એમાં ખાલી જગ્યા છે, એમાં એને ખાલી જગ્યા પૂરવાની છે કે મારું નામ શું, પિતાનું નામ શું, ભાઈનું નામ શું, બહેનનું નામ શું, હું કયા ગામમાં રહું છું. તો આવા 7-8 વાક્ય સંસ્કૃતમાં એ સ્વપરિચયના સંદર્ભમાં રજૂ કરે તો આનાથી આપોઆપ સંસ્કૃત સંભાષણ થવાનું છે. તો એક આ સરસ મજાનો સંસ્કૃત સંભાષણનો કાર્યક્રમ છે આપણે શાળા કક્ષાએ યોજી શકીએ. એવું ને એવું બીજી એક છે, જેમ ગોડબોલે સાહેબે પણ વાત કરી હતી કે ગીત સ્પર્ધા. આપણે ગુજરાતીના ગીત, હિન્દીના ગીત, ઇંગ્લિશના ગીતો તો ગાઈએ છીએ. સંસ્કૃતમાં આધુનિક કવિઓએ બહુ જ સારા સંસ્કૃત ગીતની રચના કરી છે અને આ ગીત બધા ગેય છે, આપણે ગાઈ શકીએ છીએ. માની લો કે તમને આ ગીત ગાતા નથી આવડતા એક શિક્ષક તરીકે, તો શું કરવાનું? કંઈ જ કરવાની જરૂર નથી. યુટ્યુબ ઉપર જાઓ, ગીત પસંદ કરી લો. ગીત પસંદ કર્યા પછી એને સર્ચ કરાવો, તમને કેટલા બધા આ ગીત કઈ રીતે ગાઈ શકાય એના વિડીયો મળશે. તો આપણે ત્યાંથી શીખીને આપણા વિદ્યાર્થીઓ સામે એ ગીત રજૂ કરીએ. પછી વિદ્યાર્થીઓને એવું હોય તો આપણે, હું એવું કહું છું, કંઈ વ્યક્તિગત સ્પર્ધા ન કરાવતા આપણે જૂથ સ્પર્ધા પણ કરાવી શકીએ. કે તમારા વર્ગમાં 40 વિદ્યાર્થી છે તો 8-8 વિદ્યાર્થી છે એનું જૂથ પાડી દો. 5 જૂથ બનાવી 5 જૂથને એક ગીત છે એ આપી દો.
થોડીક પ્રવૃત્તિ કરાવો, એનું પુનરાવર્તન કરાવડાવો, 2 દિવસ માટે પ્રેક્ટિસ કરાવડાવો, અને પછી જો સંગીતના સાધનો પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીઓના સહયોગથી પ્રાર્થના સભામાં ભલે ને 20 મિનિટ ચાલે, 20 મિનિટ માટે એક સરસ મજાની સંસ્કૃત ગીત સ્પર્ધા, સંસ્કૃત સુભાષિતની સ્પર્ધા, પણ જેમાં ગાન હોય. કેમ કે જ્યાં ગેયતા આવે ને ત્યાં છંદ આવે, અને ભાષાના વિદ્યાર્થી પાસે આ છંદનું જ્ઞાન હોવું બહુ જ આવશ્યક છે. મારે મંદાક્રાંતા છંદમાં બોલવું છે, શિખરિણીમાં બોલવું છે, અનુષ્ટુપ છંદ છે, તો દરેકની ગેયતા અલગ છે. તો આવો આપણે એક અનુભવ વિદ્યાર્થીને બહુ જ સરળતાથી, સહજતાથી આપણે કરાવી શકીએ, અને વિદ્યાર્થીઓ રસથી ગીત ગાશે. આનો મોટો હેતુ તો એ છે, એ રસાસ્વાદ માણશે. અને તમે એક ગીત કરાવશો ને, ભવિષ્યમાં એ વિદ્યાર્થીમાં જો એની અભિરુચિ હશે ને, તો આવા 50 ગીત એ એકઠા કરશે. અંતે કામ તો સાહિત્યને સમૃદ્ધ કરવાનું જ છે. એ વિદ્યાર્થીની સાહિત્ય પ્રત્યેની રસરૂચિને વધારવાનું છે. તો આ સ્પર્ધા પણ આપણે કરાવી શકીએ. ત્યાર પછી સંસ્કૃતમાં ક્વિઝનું આયોજન થઈ શકે. આપણે કૌન બનેગા કરોડપતિ જોઈએ છીએ, ત્યાં હિન્દીમાં આવે છે. ગુજરાતીમાં પણ આપણે કૌન બનેગા જ્ઞાનપતિ જોઈએ છીએ. તો તમે સંસ્કૃતમાં નાના નાના પ્રશ્નો રચી અને વિદ્યાર્થીની સામે મૂકો, એમને આનંદ આવશે. તો આવું આપણે કંઈક આયોજન કરીએ તો વિદ્યાર્થીઓને સંસ્કૃત પ્રત્યે અભિમુખ કરી શકીએ. અને છેલ્લી પ્રવૃત્તિ જે તમે પ્રોજેક્ટ સ્વરૂપે ઇન્ટર્નશીપ દરમિયાન વિદ્યાર્થીઓ પાસે કરાવી શકશો. જો વિદ્યાર્થી છે ને, એ સ્વભાવે સંગ્રહખોર છે. એમની પાસે કલેક્શનનો બહુ શોખ હોય. એ ઘણું બધું કલેક્શન એમની પાસે હોય છે. આપણે ફક્ત એને પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. તો તમે સંસ્કૃતના ધ્યેય વાક્યો, આ હું એટલા માટે લઉં છું કે આપણે એવું કહીએ ને કે સંસ્કૃત ભાષા વ્યવહારમાં ક્યાં છે? વ્યવહારમાં બધે જ છે. આપણે જોવાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. આપણે શું કરી શકીએ? તમે જે યુનિવર્સિટીમાં ભણો છો, આપણે બધા જ આઈઆઈટી સાથે સંલગ્ન છીએ. તો આઈઆઈટીનું ધ્યેય વાક્ય છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે, જે ભગવદ્ ગીતામાં લીધું છે. તો તમારે શું કરવાનું છે? અહીંયા આપણે વેબસાઇટ, ઇન્ટરનેટના ઉપયોગની આપણે જરૂર પડશે. તો તમે આઈઆઈટીનો લોગો લઈ લો, એની પ્રિન્ટ કઢાવો, અને એની નીચે વિદ્યાર્થી એનું ધ્યેય વાક્ય જે સંસ્કૃતમાં છે એ જાતે લખે. અહીંયા આપણે થર્મોકોલની શીટનો પણ ઉપયોગ કરી શકીએ લોગોને પિક્ચર કટ કરીને લગાવવા માટે. અચ્છા, આપણે આપણી રાષ્ટ્રમુદ્રા લઈએ, સત્યમેવ જયતે, મુંડક ઉપનિષદમાંથી લીધેલું છે. તો એનું પિક્ચર મૂકીએ, નીચે એનો લોગો મૂકીએ. આપણે આકાશવાણીની વાત હોય, દૂરદર્શનનું સત્યમ શિવમ સુંદરમ લઈ લઈએ, એલઆઈસીનું લઈએ, યોગક્ષેમમ વહામ્યહમ. તો આવા દરેક સંસ્થા છે ને, એને પોતાનું ધ્યેય વાક્ય છે. ભારત સરકારના કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે, એનું ધ્યેય વાક્ય સંસ્કૃતમાંથી જ લીધેલું છે. તો તમે તમારા વિદ્યાર્થીઓને આ દિશામાં અભિપ્રેરિત કરી શકો. હા, એ કદાચ ખર્ચ ન કરી શકે પ્રિન્ટ આઉટનો, તો એક શિક્ષક તરીકે આપણે બધા પિક્ચરનું કલેક્શન કરી અને 40-50 રૂપિયાની પ્રિન્ટ કાઢવી પડે તો શું વાંધો છે? એનાથી વિદ્યાર્થીને કાર્ય કર્યાનો આનંદ મળશે, અને એમને એવું થશે કે ના, સંસ્કૃત ભાષા તો, અને એ પોતે સોચશે. કોઈ સંસ્થાની બાજુમાંથી પસાર થશે ને, તો એને વિચાર આવશે કે આનું કોઈ ધ્યેય વાક્ય છે, સંસ્કૃતમાંથી લીધેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એનું ધ્યેય વાક્ય સંસ્કૃતનું જ હોય. તો એ જોશે, એનામાં જોવાનો એક દૃષ્ટિકોણ વિકસશે. તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ સંસ્કૃત વિષયમાં થઈ શકે એવી છે. આપણે ફક્ત ઇનિશિયેટિવ લઈ અને વિદ્યાર્થીઓની સામે મૂકવાનું છે. તો અહીં આજે મેં તમારી સમક્ષ સંસ્કૃત વિષયમાં કઈ કઈ વિશિષ્ટ પ્રવૃત્તિઓનું આયોજન થઈ શકે એની વાત તમારી સમક્ષ મૂકી છે. થેન્ક યુ. ધન્યવાદ, આભાર સંદીપભાઈ. આપે બહુ સરસ મજાની વાતો મૂકી, અને સંસ્કૃત સાહિત્યમાં આપણે કેવી રીતે ઉજાસ પાથરી શકીએ એની સરસ મજાની આપે વાતો મૂકી. મિત્રો, યુનિવર્સિટીની જે માર્ગદર્શિકા આપણને ઉપલબ્ધ છે, તેમાં ગદ્ય પદ્ય સમીક્ષાને પણ ઉલ્લેખિત કર્યું છે. એટલે સાહિત્યમાં આપણે આવી પણ પ્રવૃત્તિઓ હાથ ધરી શકીએ. મિત્રો, આપણે બધા સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ સાહિત્યનું સમીક્ષા કરતા આવ્યા છે. અહીંયા જ્યારે આપણે સાહિત્યની સમીક્ષાની વાતો કરીએ છીએ, અથવા ગદ્ય પદ્યની સમીક્ષાની વાતો કરીએ છીએ, ત્યારે થોડુંક એમાં આપણે જુદી રીતે કામ કરવાનું છે.
એમાં કોઈ પણ સાહિત્ય કૃતિ હોય છે, એ સાહિત્ય કૃતિ સમાજ ઉત્થાન માટે એક આશાનું કે ચેતનાનું કિરણ લઈને આવતું હોય છે. એમાંથી એક નવો સંદેશ આપણને પ્રાપ્ત થતો હોય છે. તો એવી કઈ બાબતો છે અને કઈ બાબતોને આપણે વિદ્યાર્થીઓ સમક્ષ લાવવી જોઈએ, જેથી કરીને સમાજમાં વિદ્યાર્થીઓમાં એક નવી ચેતનાનો સંચાર થાય, એ બાબતોને આપણે અહીંયા આ ગદ્ય પદ્ય સમીક્ષામાં સાંકળીશું. હા, એમાં પહેલાં જે ઘટકો હતા, દાખલા તરીકે કથાવસ્તુ, સમય, વાતાવરણ, ભાષા, સંવાદ, આ બધી બાબતો તો છે જ, પણ અહીંયા વિશેષ શું આ ગદ્ય કે પદ્ય આપણને કહેવા માંગે છે, લેખક શું ઉજાગર કરવા માંગે છે, એને પણ આપણે આ ગદ્ય પદ્ય સમીક્ષામાં ઉલ્લેખિત કરીએ. એટલે આ રીતે આપણા સાહિત્યમાં ગદ્યમાં ટૂંકી વાર્તા, કોઈ ગદ્યાંશો હોય, નિબંધો હોય, નિબંધના પણ ઘણા બધા પ્રકાર છે, પ્રવાસ વર્ણનો છે. તો આવું જે સાહિત્ય છે એ સાહિત્યના સ્વરૂપના આધારે અને સાથે સાથે એમાંથી કયો સંદેશો મળે છે એને આપણે ગદ્ય પદ્ય સમીક્ષામાં લઈએ. કાવ્યોમાં પણ એવું છે. ઉર્મી કાવ્યો છે, ગઝલ છે, મુક્તક છે, હાઇકુ છે, અભિયાન ગીતો છે. તો આવા જે ગીતો છે એમાંથી કયો સંદેશો આપણને પ્રાપ્ત થાય છે એને પણ આપણે મૂકીએ. મિત્રો, આપણે આપણી જે સાહિત્યિક પરંપરા છે એ બહુ જૂની અને આખા વિશ્વને પથદર્શન કરે એવી સાહિત્ય કૃતિઓ છે. તો એવી કૃતિઓને આપણે બહાર લાવીએ, એની સમીક્ષા કરીએ. ત્યાર પછી સૌથી મહત્ત્વનું કેટલીક જગ્યા કહી શકાય એવી બાબતો છે. હમણાં અમારા ચરોતરમાં એક પુસ્તક લખાયું, વોરા દાદા ઉવાચ. આ જે વોરા દાદા ઉવાચ એ પુસ્તક લખાયું, એમાં એ જે એના રચયિતા છે એ પોતાની આસપાસ ગ્રામીણ જે જીવન છે અને ગ્રામીણ જીવનમાં જે લોકોક્તિઓ છે, જે પદનો ઉપયોગ થાય છે, જે શબ્દોનો ઉપયોગ થાય છે, એ શબ્દો એ સાહિત્યમાં બહુ ઊંડા વિચારસરણી ધરાવતા શબ્દો છે, એવા પદો છે. તો એ સાહિત્યનું જે વાસ્તવિક જીવન સ્વરૂપ છે એને ઉજાગર કરનારા પદો છે. તો એવા જે ગામઠી તળપદી શબ્દો છે એનું પણ સરસ મજાનું કલેક્શન થાય અને એની ચર્ચા એ જો કરવામાં આવે તો આપણે આપણું જે ભવ્ય વારસો છે એ જાણી શકીએ એમ છીએ. એવી રીતે મને કહેવા દો કે આપણે જે વાતો કરીએ છીએ, વિવિધતાની, એકતાની વાતો, તો એ વિવિધતામાં જે સામાજિક અથવા ધાર્મિક વિવિધતાઓ છે, દરેક ધર્મના અલગ અલગ તહેવારો છે. હમણાં હવે ગુડ ફ્રાઈડે આવશે. તો આ ગુડ ફ્રાઈડે શા માટે? ભલો શુક્રવાર શા માટે ખ્રિસ્તી ધર્મમાં? એની પાછળ કયું તાર્કિક લોજિક છે, કયું કારણ છે કે આ ધર્મને આનું નામ એવું આપવામાં આવ્યું? તો એવા વાતો આપણે જાણીએ અને સામાજિક અને આપણે પ્રાર્થનામાં આ વાતો ઉજાગર કરીએ. ઈદે મિલાદ, બકરી ઈદ, રમઝાન ઈદ, આ તહેવારો છે. તો એની પાછળ પણ એક તાર્કિક કારણો છે, એની પાછળ એક ઇતિહાસ છે. તો એ ઇતિહાસ ઉજાગર કરાવડાવીએ. આ પણ એક સાહિત્ય પ્રવૃત્તિ થઈ શકે એમ છે. એવી રીતે મને યાદ છે કે હું એક વખતે CCRTમાં જવાનું થયેલું અને ત્યાં આગળ અમે એક રિસર્ચ પેપર મૂકેલું અને એમાં જુદા જુદા જે
સામાજિક સંપ્રદાયો છે, ધારો કે સિંધી, મુસલમાન, મહારાષ્ટ્રીયન, તો આ બધા જે છે એમાં લગ્નની પરંપરાઓ જુદા જુદા પ્રકારની છે. જો કે આને સામાજિક પ્રવૃત્તિમાં પણ લઈ શકાય, સમાજ વિદ્યાના પ્રવૃત્તિમાં પણ લઈ શકાય, પણ ભાષામાં પણ લઈ શકાય. તો એવા જે ત્યાંની જે ખાસ વિશિષ્ટ આગવી શૈલીઓ છે એને જો ઉજાગર કરવામાં આવે અને સાહિત્યમાં જો આપણે વ્યાખ્યાનો ગોઠવીએ તો પણ ઘણી સારી પ્રવૃત્તિ હાથ ધરી શકાય એમ છે. આપણે બીજા સેમિસ્ટરમાં, ત્રીજા સેમિસ્ટરમાં ભણી ગયા લોકોક્તિઓ, મુકરિયા, પહેલિયા. ગણિતમાં જેમ કોયડા છે એમ ભાષામાં પણ કોયડા છે. કોણે હિમાળો સેવ્યો, કોણે સેવી આગ. તો આ જે ઉખાણા છે એ કાવ્ય સ્વરૂપે છે, ગેય સ્વરૂપે છે. તો એવા જો તમે કરાવડાવો તો વિદ્યાર્થીઓને એનું જે સાહિત્યની જે ગરિમા છે એ ખૂબ સરસ, એનાથી એ લોકો લાભાન્વિત થશે. મિત્રો, મને માફ કરજો અને કહેવા દો કે આપણને એક સારી રીતે કહી શકાય એવી જોડણી લખતા નથી ફાવતું. ઘણી વખત આપણે જોડણી દોષ કરી બેસીએ છીએ. તો સાચી જોડણી કેમ લખાય? આપણી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ભૂલ સુધારણા એવી એક નાની સરસ મજાની પુસ્તિકા છે. અને પુસ્તિકામાં કેવી રીતે જોડણી, સાચી જોડણી કેવી રીતે લખાય અને સાચી જોડણીના નિયમો શું છે એની પણ પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય એમ છે. અને આપણે સાચી જોડણી કેવી રીતે લખાય એ શીખવી શકીએ એમ છીએ. એક સામાન્ય રજા ચિઠ્ઠી આપણે લખીએ છીએ સવિનય સાથે. આ સવિનયમાં જ વિનય સાથે આવી જ ગયું. એટલે ત્યાં સવિનય સાથે જણાવવાનું કે આજે મારે ઘરે 100% કારણ છે માટે રજા આપશો એવું લખવાની જરૂર નથી. એ ખોટું છે. માત્ર સવિનય જણાવવાનું કે. તો આ સવિનય એ લખતા, એટલે આપણને લખતા નથી આવડતું. તો આવી પણ પ્રવૃત્તિઓ આપણે હાથ ધરી શકીએ એમ છીએ. ગોડબોલે સાહેબે શરૂઆતમાં વાત કરી કે અહેવાલ પ્રવૃત્તિનું. તો અહેવાલ લેખન પણ એક કળા છે. તાલીમાર્થી તરીકે પણ આપણે આ અહેવાલ લેખનની કળા પ્રવૃત્તિમાં લઈ શકીએ અને કરી શકીએ. અને જ્યારે આપણે અહેવાલ લખીએ છીએ ત્યારે એ અહેવાલમાં દસ્તાવેજી પુરાવા મૂકવા એ જરૂરી છે. કારણ કે એમાં એની ઓથેન્ટિસિટી સાબિત થાય છે. તો આ ઓથેન્ટિસિટી સાબિત કરવા માટે આપણે કેવી રીતે લખવું જોઈએ? અહેવાલ લેખનની એક આખી પરંપરા છે, એક આખી રીત છે, રીતભાત છે. તો એ રીતભાત પણ આપણે પ્રવૃત્તિમાં લઈ શકીએ એમ છીએ. મિત્રો, ઘણી વખતે આપણી પાસે આપણા હાથ વગું હોય છે, આપણી આજુબાજુનું હોય છે, પણ આપણે જાણતા હોતા નથી. સરકારશ્રી દ્વારા છેલ્લા વર્ષોમાં ખૂબ સારા પ્રોજેક્ટ હાથ ધરાયા અને એમાં દરેક શાળાઓને એક જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આપ્યો છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત ઘણું બધું કહી શકાય એવું વિશાળ, દુર્લભ કહી શકાય તેવું સાહિત્ય આપવામાં આવ્યું છે. અધ્યયન અધ્યાપનમાં મદદરૂપ થઈ શકે તેવું આધુનિક મલ્ટીમીડિયા પ્રકારનું સાહિત્ય આપ્યું છે. એટલીસ્ટ તાલીમાર્થી તરીકે, એક શિક્ષણાર્થી તરીકે આપણે આ સાહિત્ય કયા છે અને ભાષામાં મારા વિષયમાં કયું સાહિત્ય ઉપલબ્ધ છે એ તો જોઈએ, એનો અભ્યાસ કરીએ અને એ સાહિત્યને વાપરતા શીખીએ. આઘા રહીએ અને બાઘા રહીએ એ ન કરીએ. એટલે આ પણ પ્રવૃત્તિ, સાહિત્યિક પ્રવૃત્તિ ઇન્ટર્નશીપમાં આપ
જાતે તમારા આપના સ્વવિકાસ માટે, આપણા સ્વવિકાસ માટે આપણે કરીએ. મિત્રો, જો આપણે આટલું કરીશું તો ઘણું ખરું કામ થઈ શકે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ હાથ ધરી શકીએ એમ છીએ આપણે. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં આપણે, હું ઘણી વખત હસતા હસતા કહું છું કે 100 પ્રકાશકની માં એ મારી માં. માં વિશે નિબંધ લખાવવાનો કહીએ આપણે, તો એ નિબંધમાં કઈ માં લખાય? તો કોઈ પ્રકાશકે એક નિબંધમાળા આપી છે અને એ નિબંધમાળામાં જે માના વિશે ઉલ્લેખ કર્યો છે એને વિદ્યાર્થી લખે. વિદ્યાર્થીની સર્જનાત્મક અભિવ્યક્તિનો વિકાસ થાય તે માટેની પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય. કાવ્ય પૂર્તિ, પાદ પૂર્તિ આપણે કરાવી શકીએ અને જરૂરી છે. કારણ કે તો ને તો જ આપણે ભવિષ્યમાં સારા સર્જકો પ્રાપ્ત કરી શકીશું. અત્યારે ક્યાંક એવું લાગે છે કે સર્જકોની અછત ઊભી થઈ રહી છે. મિત્રો, અત્યારે મોટે ભાગે તમે કોઈ પણ જગ્યા જાઓ, અને એમાં પેન્ડેમિકમાં તો એક બહુ મોટી અસર ઊભી થઈ કે આપણે બધા ટેકનોલોજીના પાછળ, અથવા ટેકનોલોજી આપણી માટે મહત્ત્વની બની ગઈ અને બધા ટેકનોલોજીથી હવે પ્રભાવિત પણ થયા છે અને એનાથી યુઝ ટુ પણ થયા છે. મોટેભાગે વિદ્યાર્થીઓ પણ હવે એનાથી પ્રભાવિત થયા છે, એનો ઉપયોગ કરતાં શીખ્યા છે. આપણે અધ્યાપકો, શિક્ષકો, તાલીમાર્થીઓ પણ શીખ્યા છીએ. તો આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગ પણ આપણે સાહિત્યમાં કરી શકીએ એમ છીએ. યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા શિક્ષકો દ્વારા સરસ મજાના યુટ્યુબના માધ્યમથી સાહિત્યની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. મારી પાસે અને તમારી બધાની પાસે હશે ગુજરાતીમાં પહેલાં, બીજા, ત્રીજા ધોરણમાં ભણાવી શકાય તેવા અભિનય ગીતો, એનું સરસ મજાનું કલેક્શન આપણે કરી શકીએ એમ છીએ. અને યુટ્યુબ પર સરસ રંગબેરંગી ચિત્રો સાથેનું કલેક્શન છે. આપણે ડાઉનલોડ કરીએ, જરૂર પડે તો આપણે સરસ મજાનું કમ્પાઇલેશન કરીએ અને પછી વર્ગખંડમાં એને લાવીએ. આ બધા શિક્ષકોનો આપણે આભાર માનીએ, સર્જકોનો આભાર માનીએ કે એમણે આવી સરસ મજાની આપણને આનંદ પમાડનારી અને સાથે સાથે આપણી રસવૃત્તિ, ચેતનાને ઉજાગર કરવાની પ્રવૃત્તિઓ આદરી અને એ આપણને પ્રાપ્ત થઈ છે. એટલે આ પણ આપણી સાથે થઈ શકે એમ છે. માત્ર પેલું ફેસબુક કે વોટ્સએપના ઉપયોગમાંથી બહાર આવીને આવી કેટલીક બાબતો આપણે શોધીએ અને એને વર્ગખંડમાં લાવીએ. કેટલાક બ્લોગ પણ છે અને બ્લોગ પર ઘણા સારા લેખ લખાય છે. હમણાં મેં એક બ્લોગ વાંચ્યો, ભારત અને ભારતીયતા. આપણે આપણી ભારતીયતા શું છે, ભારત શું છે, એની ગરિમા શું છે, જે આપણે જાણીએ છીએ કદાચ બિલકુલ છીછરું છે, પણ એની પર મેં જ્યારે અભ્યાસ કર્યો, વાંચ્યું, ત્યારે ઘણું બધું ઊંડાણપૂર્વકનું મળ્યું અને એમાં ઘણા બધા સારા બ્લોગ છે. તો આવા બ્લોગ પર લખેલા લખાણો આપણે વિદ્યાર્થીઓ સમક્ષ લાવીએ. એથી શું થશે? તો આપણી જે ભવ્યતા છે એ ભવ્યતા આપણે વ્યક્ત કરી શકીશું વિદ્યાર્થી સામે, અને વિદ્યાર્થી પોતાની જે ભવ્યતા છે, ભારત દેશની ભવ્યતા છે, આપણી સંસ્કૃતિની જે વિરાસત છે એ વિરાસત આપણે જાણી શકીશું, ઓળખી શકીશું. અને આપણે ખરા અર્થમાં આપણો જે કોલર ઊંચો કરવાની વાત છે, ગૌરવ લેવાની વાત છે, એ ગૌરવ આપણે પ્રાપ્ત કરી શકીશું, આપણે જાતને ઓળખી શકીશું. એટલે આવી પણ પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય. કાવ્યો પણ સરસ મજાના છે અને એ કાવ્યોમાં રહેલા શબ્દો, એ શબ્દોનો ઉપયોગ, એની પાછળનું જે તથ્ય છે, લોજિક છે, એ પણ ગજબનું છે. મને કવિતાની પંક્તિ ખૂબ ગમે છે. નાના અમથા એક શબ્દનો આભ જેવડો અર્થ, તમે તીરથનું સરનામું બા અમે ભમ્ય વ્યર્થ.
ભગીરથ બ્રહ્મભટ્ટ આ કવિતાની પંક્તિ લખે છે ત્યારે એ બા શબ્દને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં મૂકે છે. તો આ સિંગલ ઇન્વર્ટેડ કોમા મૂકવા પાછળનું તથ્ય શું છે, એની પાછળનું કારણ શું છે, એ સર્જકની પાછળની શું જવાબદારી છે, એ જો વર્ગખંડમાં આપણે લાવીએ મિત્રો, તો ઘણી બધી બાબતો આપણે સિદ્ધ કરી શકીએ એમ છીએ. મિત્રો, અત્રે ફરી એક વખત હું યુનિવર્સિટીને ખૂબ આભારી છું કે યુનિવર્સિટીએ NCTએ સૂચિત અભ્યાસક્રમને ફોલો કર્યો અને અભ્યાસક્રમમાં લાવ્યું. અને 4 ભાષાઓ આપણે 4 સેમિસ્ટરમાં શીખવાના છીએ, કારણ કે શિક્ષકની બહુ મોટી જવાબદારી છે. અને શિક્ષકને આ 4 ભાષાઓ આવડશે તો ચોક્કસ એ ભાષામાં રહેલું, એ ભાષા દ્વારા વ્યક્ત થયેલું સાહિત્ય, એ જ્ઞાન, વિજ્ઞાન, સામાજિક જ્ઞાન, અર્થશાસ્ત્ર, નાણાશાસ્ત્ર, એકાઉન્ટિંગ, આ બધું આપણું ભવ્ય સાહિત્ય છે એ એમાંથી ઉજાગર થાય છે. તો એવી પ્રવૃત્તિઓ જો આપણે લાવીશું તો એ પ્રવૃત્તિઓ ચોક્કસ અને યુનિવર્સિટી એને લાવી અને એથી આપણે ખૂબ સારા લાભાન્વિત થઈશું. મિત્રો, અત્રે આપની કક્ષાએથી આપ ખૂબ પ્રબુદ્ધ છો. આ તો માત્ર એક અણસાર છે. અધ્યાપક મિત્રો પણ ખૂબ સારું વિચારી શકે એમ છે. દરેક વ્યક્તિ એ વિચારશીલ છે. હું તો એમ કહું છું કે દરેક વ્યક્તિ એક સર્જક છે અને પોતાના સ્થાને એક ખૂબ સારું સર્જન કરી શકે એમ છે. પોતાનો એક આગવી પ્રતિભા ઊભી કરી શકે એમ છે. તો આપનામાંનો એ છુપાયેલો સર્જકને બહાર લાવો, આપનામાં પડેલી એ પ્રતિભાને બહાર લાવો અને એ પ્રતિભા અને એ સર્જન ક્ષમતાને આધારે આ તો એક પ્રતિકૃતિ છે, આ પ્રતિબિંબ આપ્યું છે, એમાંથી પણ તમે વધારે સારું કરી શકો એમ છો. અને એવી સારી પ્રવૃત્તિઓ જો આદરશો તો ખરેખર આપણું આ કરેલું યજ્ઞ એ આપણા માટે એક સારું ફળદાયી આશીર્વાદરૂપ સાબિત થશે. અત્રે ફરી એક વખત હું આપણી મધ્યે ગોડબોલે સાહેબ છે અને સાથે સાથે સંદીપભાઈ છે, એ બંનેનો યુનિવર્સિટી વતી ખૂબ હૃદયના ઊંડાણથી એમનો સાથે ઋણાનુબંધ સ્થાપિત કરું છું, એમનો આભાર માનું છું. અને યુનિવર્સિટીને પણ અમે અત્રે ત્રણેય મિત્રો આભાર માનીએ છીએ કે અમારામાં વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસ થકી અમે પ્રયત્ન કર્યો અને આપના સુધી યુનિવર્સિટી અને અભ્યાસક્રમ શું વિચારી રહી છે અને એમાંથી કયા પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરી શકીએ અને કેવી રીતે કામ કરી શકીએ એનો એક વિચાર બીજ વાવવાની અમને તક મળી છે. એના માટે ફરી એક વખત આપ સૌનો આભાર માનું છું અને આપના સ્થાને ખૂબ સારું યોગદાન આપો અને ઈશ્વર પિતા આપણને સૌને ખૂબ જ્ઞાન, બુદ્ધિ, ડાપણ આપે, જેથી આપણે ખૂબ સારું કામ આપણી જગ્યાએ કરી શકીએ. એવી શુભેચ્છાઓ અને લાગણીઓ સાથે અમે અમારા વિચારોને અહીં વિરામ આપીએ છીએ અને આપના તરફ એ વિચારોને વહેતા કરીએ છીએ. આપ એને ખૂબ સારું પ્રતિસાદ આપીને ખૂબ સારું એને બહોળા પ્રમાણમાં વિકસિત કરો એવી શુભેચ્છાઓ સાથે અમારી વાતને વિરામ આપે છે. થેન્ક યુ વેરી મચ.